તો આપણે ચાલતો તો 13મો અધ્યાય, રાઈટ? 13. હા, આપણે 2 શ્લોક ફિનિશ કર્યા હતા. 2 કર્યા હતા. તો તમને કોઈ ક્વેશ્ચન છે? ક્વેશ્ચન તો નથી. વેરી ગુડ. વિષ્ણુ સહસ્ત્ર નામ કોણે સાંભળ્યું છે? સાંભળ્યું છે? હા, સાંભળ્યું છે ને, તમે જ શીખવાડ્યું. ઓકે, તો જો પહેલો શ્લોક જે છે આનો, પહેલા શ્લોકમાં શું કહ્યું છે? ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્ય વિધીયતે. એટલે આ શરીર ક્ષેત્ર છે, આપણું જે શરીર છે ક્ષેત્ર, એટલે એના ઉપરથી જ ખેતર શબ્દ આવ્યો છે ગુજરાતીમાં. ખેતર શબ્દ જે છે એ ક્ષેત્રમાંથી બનેલો છે. અને અહીંયા કે છે કે એને જે જાણે છે, ક્ષેત્રને જે જાણે છે તેને ક્ષેત્રજ્ઞ કહે છે. એટલે આ બેઝિકલી શરીર એકલું જ ક્ષેત્ર નથી, આખું જગત પણ ક્ષેત્ર છે. રાઈટ? અને જેવી રીતે આ શરીરને ક્ષેત્ર કહે છે, અને તમે જાણો છો કે આ શરીરની અંદર અનેક કોષો છે, અને એ કોષોની અંદર એક નાનો સેલ હોય છે. સેલની અંદર પેલો જે ચિત્તકણ જે પ્રકાશ સ્વરૂપ જે છે, રાઈટ, એ સેલની અંદર મેન કહેવાય, જીવ કહેવાય. એટલે જેમાં શરીરની અંદર અનેક સેલ છે અને સેલની અંદર જે જીવાત્મા છે, એ જ રીતે આ આખું જગત પણ એમ કે ક્ષેત્ર છે. અને જગતની અંદર આ બધા ભૂતો છે, પ્રાણીઓ છે, પશુ પક્ષી, બધા જીવો જે છે એ બધા એક સેલની જેમ છે. અને સેલની અંદર પણ જે છે એ આપણો જીવ, ખ્યાલ આવ્યો? પણ જેવી રીતે આપણા શરીરની અંદર સેલ અને સેલની અંદર જે નાના નાના જીવ જે છે, પણ મેન તો જીવ જે ક્ષેત્રજ્ઞ જે છે એ આપણો આત્મા અંદર. એ જ રીતે આખા જગતની અંદરનો જે આત્મા છે એ ક્ષેત્રજ્ઞ, એ પરમાત્મા. ખ્યાલ આવે છે? તો જેવી રીતે એક જ જગતને આખું આ એક સૂર્ય પ્રકાશે છે આત્મ સ્વરૂપે, એમ આપણા જે ક્ષેત્ર રૂપી શરીર છે એને પણ અંદરના જે બધા સેલ છે એને આપણો આત્મા પ્રકાશે છે. ખ્યાલ આવે છે? એટલે પેલું જે છે આખું જગત છે એ મુખ્ય જે કહેવાય જગત અને એનો આત્મા, અને આ શરીર એના મોડલ તરીકે. જેમ પ્રોટોટાઇપ મોડલ બનાવે ને, નાનું કોઈ મકાનનું મોડલ બનાવે, એવી રીતે આ ક્ષેત્ર આપણું શરીર જે છે એ પણ એક મોડલ છે, મોડલ પ્રોટોટાઇપ ઓફ જગત. સમજ્યા? અને પછી જે બીજો જે છે, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. મેં તમને એટલા માટે કહ્યું, અહીં કે છે કે હે અર્જુન, આ ક્ષેત્રજ્ઞ જે છે એ તું મને જાણ. અને જે ટ્રાન્સલેશન કરેલું છે ક્ષેત્રજ્ઞનું ટ્રાન્સલેશન જે છે એમાં જીવાત્મા લખ્યું છે, તમે જુઓ. રાઈટ? ક્ષેત્રજ્ઞનો અર્થ જીવાત્મા કર્યો છે ને. તમારું પેલું એ બંધ છે માઇક.
હા હા ક્ષેત્રજ્ઞ નો અર્થ થાય. હા, ક્ષેત્રજ્ઞનો અર્થ જીવાત્મા કર્યો છે. અને બીજો જે છે, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. એટલે કે મારું જે ક્ષેત્ર છે, મારું શરીર, એની અંદર રહેલો મારો જીવાત્મા, અને કેતુ તમારામાં રહેલો તમારો જીવાત્મા, પ્રીતલની અંદર રહેલો પ્રીતલનો જીવાત્મા, એને કહે છે કે મને જાણ, મામ વિદ્ધિ, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. રાઈટ. હવે તમે વિષ્ણુ સહસ્ત્ર નામ જો તમે સાંભળ્યું હોય તો કે છે ઓમ વિશ્વમ વિષ્ણુર વષટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતાત્મા પરમાત્મા ચ મુક્તાનામ પરમાગતિ અવ્યય પુરુષ સાક્ષી ક્ષેત્રજ્ઞો ક્ષર એવ ચ. બીજા શ્લોકમાં છે ને, ક્ષેત્રજ્ઞો ક્ષર એવ ચ. એમાં વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર પણ ક્ષેત્રજ્ઞને ભગવાન કૃષ્ણની સાથે, વાસુદેવ શ્રી હરિની સાથે મૂક્યા છે. તો આ જે અહીં આગળ જે ક્ષેત્ર જે મેં તમને કહ્યું કે ક્ષેત્ર એટલે જગત પણ ક્ષેત્ર, અને એ જગતના જે આત્મા જે છે, વિશ્વાત્મા, એ ભગવાન શ્રી કૃષ્ણ એક ક્ષેત્રજ્ઞ. વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર જે કહેલું જે છે તે એક ક્ષેત્રજ્ઞ, અને આ પણ ક્ષેત્રજ્ઞ. કારણ કે ધીસ ઇઝ અ મોડેલ. આપણું જે શરીર છે એ આખું સંસાર છે, અને જેવી રીતે જગતની અંદર જે અનેક જીવાત્માઓ છે, એ જ રીતે આપણા શરીરની અંદર જે બધા સેલ છે, અને એ સેલની અંદર જે પ્રકાશ છે એ પણ નાના નાના જીવ છે. એટલે જગતના સેલ તરીકે આપણે બધા છીએ. ખ્યાલ આવે છે? અને એ રીતે ક્ષેત્રજ્ઞ કે છે કે તું મને જાણ. ખ્યાલ આવે છે? ડુ યુ અન્ડરસ્ટેન્ડ? તો ક્વેશ્ચન છે આ બાબતમાં? સમજ પડી ગઈ, રાઈટ? તો ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. અહીં બીજી વાર કેટલી ઘણી આખી ભગવદ્ ગીતાની અંદર ઘણી જગ્યાએ ભગવાને ચોખ્ખું કહેલું છે, માણસ સમજતો નથી કે દરેકની અંદર પરમાત્મા પોતે વસેલો છે. એ અહીં આગળ બીજી વખત કહ્યું છે. જેવી રીતે 10મા અધ્યાયમાં કહ્યું છું કે અહમ આત્મા ગુડાકેશ સર્વ ક્ષેત્ર, અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત. રાઈટ? જે 10મા અધ્યાયની અંદર વિભૂતિની વાતો કરી, તે વિભૂતિની અંદર સૌથી પહેલી વિભૂતિ જે કહી એ આત્મ સ્વરૂપી વિભૂતિ કહી હતી. અને એ કહ્યું ત્યારે ચોખ્ખું કહ્યું હતું કે હું જ પરમાત્મા જ દરેક પ્રાણીઓની અંદર આત્મ સ્વરૂપે વસેલો છું. તો આ જે ક્ષેત્રજ્ઞ જે છે, જીવાત્મા, એ પણ આત્મ સ્વરૂપે ભગવાન શ્રી હરિ વિશે આપણી અંદર બેઠેલા છે, એની વાત કરી હતી. અને પછી હવે અહીંયા આગળ ત્રીજો જે શ્લોક છે એની અંદર કહે છે કે, ત્રીજો શ્લોક વાંચો હવે તમે. હા, હું વાંચું. બરાબર. તત્ક્ષેત્રમ યચ્ચ યાદ્રક્ચ યદ્વિકારી યતશ્ચયત સચયો યત પ્રભાવશ્ચ તત્સમાસેન મે શૃણુ. તો અહીં કે છે તત્ક્ષેત્રમ યચ્ચ યાદ્રક્ચ યદ્વિકારી યતશ્ચયત સચયો યત પ્રભાવશ્ચ તત્સમાસેન મે શૃણુ. હવે અહીં આગળ ફરીથી
એ કહે છે કે તત તત એટલે કે પહેલું તો સંધિ છૂટી પાડીએ. તત છે તત ક્ષેત્રમ યત અને ચ. યચ્ચ જે છે એની અંદર બે છે, યત અને ચ. યત ચ યાદ્રક ચ યત વિકારી ચ યદ વિકારી યત ચ યત સ ચ યહ યત પ્રભાવશ્ચ તત સમાસેન મે શૃણુ. એટલે કે છે કે તત ક્ષેત્રમ એટલે કે તે તત એટલે તે, જે કે છે ને તત્વમસી, તત્વમસી શબ્દ જે તમે સાંભળ્યો છે કોઈ વાર, એ કે છે કે તત એટલે કે તે ત્વમ અસી. તો તત્નો અર્થ શું છે કે તે, એટલે કે છે કે તે ક્ષેત્ર, તત ક્ષેત્રમ એટલે કે તે ક્ષેત્ર, યત એટલે કે જેવું, જેવું છે, ચ એટલે કે અને, યત તત ક્ષેત્ર યત ચ એટલે તે ક્ષેત્ર જે છે, અને યાદ્રક એટલે કે જેવું છે, યાદ્રક નો અર્થ છે જેવું છે, ચ એટલે કે તથા, યત એટલે કે જેવા વિકારો, યદ વિકારી, યત વિકારી એટલે જેવા વિકારો વાળું છે એમ. ચ એટલે કે અને, યત એટલે કે જે કારણથી, સચ યો યત એટલે કે જે ઉપજેલો છે, ચ તથા, સ એટલે કે તે પણ, સ એટલે એ જ એમ, જે પહેલા કહ્યું એ સ, એ સ એટલે કે તે પણ જે જેવા સ્વભાવ વાળો છે, યત પ્રભાવશ્ચ, યત પ્રભાવ એટલે કે જેવા પ્રભાવ તેવા પ્રભાવ વાળો, તથા તત્સમાસેન તે એટલે બધું, સમાસેન એટલે ટૂંકમાં તું મે શૃણુ મારા વડે સાંભળ. મે શૃણુ એટલે મારા વડે સાંભળ. તત્સમાસેન એટલે કે તેને સંક્ષેપમાં, યત પ્રભાવશ્ચ એટલે કે જેનાથી તે પ્રભવેલું છે, જેના વડે જન્મેલું છે, તે કોના વડે આ શરીર જન્મ્યું છે? શરીર જન્મ્યું છે પરમાત્મા વડે, કારણ કે ભગવાને જ આ પંચ મહાભૂતોની રચના કરી, ઇન્દ્રિયોની રચના કરી, અંતઃકરણની રચના કરી, વિષયોની રચના કરી અને ત્રણેય ગુણોની રચના કરી. આ બધું કોણ? એના વડે જ પ્રભાવ, યત પ્રભાવશ્ચ એટલે કે ભગવાનના પ્રભાવ વડે, એક ક્ષેત્રજ્ઞના પ્રભાવ વડે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આગળ કહે છે કે આ ક્ષેત્ર જેવું છે અને જેવા વિકારો વાળું છે તેવું, તથા તે જેનાથી ઉપજેલું છે, ઉત્પન્ન થયેલું છે. ઉત્પન્ન થયેલું નો અર્થ જ યત પ્રભાવશ્ચ, રાઈટ? એ જેના વડે ઉપજેલું છે એ બધું તું સંક્ષેપમાં સાંભળ. અહીં આગળ જે યત પ્રભાવશ્ચ જે છે એનો અર્થ કે જેના વડે ઉપજેલું છે. જે ટ્રાન્સલેશન કર્યું છે એને, એ ટ્રાન્સલેશનની અંદર એને પ્રભાવ પાછો ફરી બીજી વાર લખ્યો છે ટ્રાન્સલેશનની અંદર. તો ખરેખર એવું નથી, કારણ કે
જેના વડે ઉપજેલું છે એ શબ્દ યત પ્રભાવશ્ચ છે. ખ્યાલ આવ્યો? એટલે કે આ ક્ષેત્ર, આપણું ક્ષેત્ર જે છે એ જેવું છે તેવું, કારણ કે આપણા શરીરની અંદર વિકારો છે ને. વિકાર કેટલા છે? વિકાર 6 છે. અને એ વિકારો કયા કયા? જન્મ, મરણ, જન્મ એક વિકાર છે, મૃત્યુ એ વિકાર છે, વધવું ઘટવું એ વિકાર છે, બદલાવવું એ પણ વિકાર છે, અને ક્ષય પામવું એ પણ વિકાર છે. તો આ 6 વિકારો છે. એટલે આ શરીર જે છે એ શરીરના વિકારો કયા કયા? શરીર જન્મે છે, શરીર મરે છે, શરીર વધે છે, શરીર ઘટે છે, શરીર પરિણામ પામે છે, બદલતું જાય છે. નાનું બાળક હોય તો મોટું થાય, પાછું એને વૃદ્ધાવસ્થામાં જાય, યુવાન બને, એટલે પરિણામ થાય છે, એનું બદલતું જાય છે. જેવી રીતે દૂધનું દહીં થાય છે ને, એવી રીતે એ પરિણામ પામે છે, વૃદ્ધાવસ્થાને પામે છે, યુવાવસ્થાને પામે છે. એ પરિણમતે, ક્ષીયતે, જીર્ણતે, જન્મતે, મ્રિયતે, આ 6 બધા વિકારો છે. એટલે કે છે કે આ જે ક્ષેત્ર જેવા વિકારો વાળું છે અને જેવું છે તેવું હું તને કહું છું. અને તે જેના વડેથી ઉપજેલું છે, કયા શાના વડે? ક્ષેત્રજ્ઞથી જ ઉપજેલું છે. એ ક્ષેત્રજ્ઞ જે વાત કરી છે તે વાસુદેવ શ્રી કૃષ્ણની વાત કરી છે. તે તું ટૂંકમાં મારાથી તું સાંભળ. એટલે બેઝિકલી આ શ્લોકની અંદર એમ કે છે કે હવે આ જે ક્ષેત્ર જે છે, જેવું છે, જેવું હશે એવું, જેવું છે તેવું, તે વિકારો વાળું છે, અને જેના કારણથી ઉપજેલું છે એ ક્ષેત્રજ્ઞ પણ જેવા સ્વભાવ વાળો છે. એ બધું તું ટૂંકમાં સાંભળ, એમ કે છે. ખ્યાલ આવ્યો? તો આગળ, એટલે આ શ્લોકની અંદર બેઝિકલી કોઈ ડિટેલ આપી નથી, પણ એ કે છે કે હું તમને આ બધી બંને વસ્તુ તને કહું છું, એમ તું સાંભળ. તો આગળ જઈએ, શ્લોક નંબર 4. પ્રીતલ, તમે વાંચો. ઓકે. ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदश्चैव हेतुमद्भिर्विनिश्चिते. બરાબર. ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदश्चैव हेतुमद्भिर्विनिश्चिते. તો સંધિ છૂટી પાડીને એ શ્લોક છે ઋષિભિઃ. જે રકાર છે એ રકાર, પેલા 2 ટપકા એને વિસર્ગ કહે છે તે. ઋષિભિઃ બહુધા ગીતમ છંદોભિઃ, અને પેલો રકાર છે એ 2 ટપકા છે ને, વિવિધૈઃ પૃથક બ્રહ્મસૂત્ર પદૈઃ ચ એવ. ચૈવ જે છે એ ચ એવ, અને શ જે છે એ પેલા 2 ટપકાનો બનેલો છે, વિસર્ગને લીધે શ વંચાય છે, પણ એ શ આ બાજુનો છે. બ્રહ્મસૂત્ર પદૈઃ એ રીતે. અને પછી હેતુ મદભીર, તો ભીહ પછી 2 ટપકા છે એ વિસર્ગ થઈને રકાર બન્યો છે, વિની ઉપરનો. વિનિશ્ચિતૈઃ, રાઈટ? તો અર્થ જો તમે એનો જાણવા જુઓ તો ઋષિભિઃ એટલે ઋષિઓ વડે, બહુધા ગીતમ બહુ પ્રકારથી ગાયેલું ગીત. ઋષિઓ વડે એટલે કે છે, એટલે હવે આ વાત શાની કરે છે? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની.
એટલે કે છે કે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું તત્વ જે છે તે ઋષિઓ વડે બહુ પ્રકારે ગાયેલું છે. એમ પહેલા બે શબ્દો ઋષિભીર બહુધા ગીતમ, એટલે કે ઋષિઓ વડે બહુ પ્રકારે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું તત્વ ગાયેલું છે, એની વાત કરેલી છે એમ કે છે. અને પછી કે છે છંદોભિ વિવિધૈ, એટલે કે છંદોભી, છંદ એટલે કે વેદની અંદર જે બધા મંત્રો છે એને છંદ કે છે. એટલે કે છે કે વેદ મંત્રો વડે નાના પ્રકારે વિવિધૈ, એટલે કે જુદા જુદી રીતે પૃથક, જુદી જુદી રીતે અનેક પ્રકારના વિવિધૈ, એટલે કે અનેક પ્રકારના વેદ મંત્રો વડે જુદી જુદી રીતે એ ગવાયેલું છે. ગીત કોના વડે ગવાયેલું છે? ઋષિઓ વડે. એટલે પહેલી આખી જે લીટી છે એનો અર્થ એમ થાય છે કે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની જે તત્વ છે એ વેદ મંત્ર, અનેક પ્રકારના વેદ મંત્રોથી જુદી જુદી રીતે ઋષિઓ વડે ગવાયેલું છે એમ કહેવા માંગે છે. પહેલી લીટી એનો અર્થ થાય. બીજી લીટી જે છે એ બીજી લીટીમાં એમ કે છે કે બ્રહ્મસૂત્ર પદશ્ચૈવ, કે છે કે અને કે છે કે બ્રહ્મસૂત્રના પદ દ્વારા ચ એવ હેતુમત, હેતુમત એટલે કે કારણ સાથે, હેતુનો અર્થ કારણ, એટલે કે યુક્તિ વડે, કારણ વડે, વિનિશ્ચિતે, સારી રીતે નિશ્ચય કરીને કે છે કે કહેવામાં આવ્યું છે, ગાવામાં આવ્યું છે એમ કે છે. એટલે કે આખો જે શ્લોક છે એનો અર્થ એમ થાય કે આ ક્ષેત્રજ્ઞનું જે વાત છે એ બ્રહ્મસૂત્રોના પદ વડે કારણ સહિત બરાબર નિશ્ચય કરી અને વેદ મંત્રો દ્વારા અનેક પ્રકારે ઋષિઓ દ્વારા ગવાયેલું ગીત છે એમ કે છે. હવે અહીંયા આગળ ભગવાન પોતે એમ કે છે કે આ હું એકલો જ કહું છું એની વાત નથી. આ બધું વેદ મંત્રોની અંદર આવેલું છે અને બ્રહ્મસૂત્રની અંદર પણ આવેલું છે. હવે તમને એમ વિચાર થશે કે આ બ્રહ્મસૂત્ર શું છે? તો બ્રહ્મસૂત્ર જે છે એ વેદની અંદર જે બધું જ્ઞાન છે એ વેદની અંદર રહેલું જ્ઞાન જે છે, મેં તમને પહેલા કહ્યું હશે કોઈ વાર, મને યાદ નથી, મોટે ભાગે કહેવામાં આવ્યું છે પહેલા કે વેદની અંદર અનેક પ્રકારના મંત્રો છે અને એમાં લગભગ 80% મંત્રો અથવા 80,000 મંત્રો જે છે તે કર્મકાંડના છે, 16,000 જે છે તે જ્ઞાનના છે અને 4,000 જે શ્રુતિઓ જે છે તે એ ભક્તિ સ્વરૂપની છે, ભક્તિના શ્લોકો છે. તો આ જે 16,000 જે છે જે જ્ઞાનના છે એની અંદર આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની બધું જ્ઞાન આપેલું છે એમ કે છે. પણ જે આ બ્રહ્મસૂત્ર છે એ બ્રહ્મસૂત્ર વેદોનું, આમ તો વેદોની અંદર બ્રહ્મસૂત્ર છે કે નહીં એ મને ખ્યાલ નથી, પણ મારું એવું માનવું છે કે બ્રહ્મસૂત્ર એક જુદું શાસ્ત્ર છે. જેવી રીતે ભક્તિ સૂત્ર છે એ જ રીતે વેદનું આ બ્રહ્મસૂત્ર છે. એની અંદર બ્રહ્મની ચર્ચા છે. પણ બ્રહ્મસૂત્રની અંદર જેમ ભક્તિ સૂત્રની અંદર 84 ભક્તિ સૂત્ર છે. સૂત્ર એટલે કે વાક્યો ટૂંકા, રાઈટ? અને આ બ્રહ્મસૂત્રની અંદર 545 અથવા તો 542
એટલા સૂત્રો છે અને આ બ્રહ્મસૂત્રના 4 મુખ્ય ચેપ્ટર છે. 4 ચેપ્ટર. એમાં મોટે ભાગે એવરેજ બધાની અંદર એકમાં 135 છે, એકમાં 142 સૂત્ર છે, એકમાં 145 છે, એમ કરી અને 540 કે 45 ની આજુબાજુનો નંબર છે. પણ જુદી જુદી રીતે એને કહેવામાં આવ્યું છે. એટલે અમુક સૂત્ર, અને આ બ્રહ્મસૂત્ર જે છે એની અંદર મોટું વાક્ય નથી, પાછું એક એક શબ્દનું જ છે, નાનું 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 એમ 542 સૂત્ર છે. અને આ સૂત્રો જે છે એ સૂત્રોની અંદર એ એક એક શબ્દની અંદર જ બધું લખેલું છે. અને એની અંદર બ્રહ્મ, માયા અને જીવ, આ ત્રણેયની વાત બધી એક ટૂંકાણમાં લખેલી છે. ટૂંકાણમાં એક એક અક્ષરમાં લખેલી છે. હું તમને જો મળશે મને તો હું તમને બ્રહ્મસૂત્ર મોકલીશ. અને એ બ્રહ્મસૂત્ર જે છે એ મેં જેમ તમને કહ્યું કે એક એક સૂત્ર અથા તો બ્રહ્મ જિજ્ઞાસા ત્યાંથી શરૂ થાય છે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એટલે કે ચાલો હવે બ્રહ્મ ના વિશે વિચારીએ એમ, અથવા એના વિશે જાણીએ. જેવી રીતે ભક્તિ સૂત્ર જે છે એની અંદર અથા તો ભક્તિ, આઈ થિંક, હું 1 મિનિટ ચાલુ રાખો. હા, જો આવા નાના નાના ટુકડા જે છે દેખાય છે. અથા તો ભક્તિ વ્યાખ્યાયામ, આ ભક્તિ સૂત્રનું છે. અને 84 અને એમાં એક એક નાના નાના ટુકડા છે. જુઓ, અથા તો ભક્તિ વ્યાખ્યાસામ એટલે કે ચાલો હવે ભક્તિની વ્યાખ્યા કરીએ. અને પછી બીજું સૂત્ર છે તત સા તસ્મિન પરમ પ્રેમ રૂપા, અને બીજું છે, ત્રીજું છે અમૃત સ્વરૂપા ચ, એ અમૃત સ્વરૂપ છે, પરમ પ્રેમ સ્વરૂપ છે. એટલે આવી રીતે એક એક જ શબ્દની અંદર આ સૂત્ર છે. એ એક શબ્દનું હોય તો એને સૂત્ર કહે, ઘણીવાર 2 શબ્દોનું છે. એટલે ગણતરી જે કરેલી છે એ ગણતરીની અંદર ઘણામાં એક સૂત્રની અંદર 2 શબ્દો છે. કોઈ બીજાએ જેને એને સમજાવ્યું છે એને એના 2 એક જ શબ્દને ગણીને છૂટા પાડીને બીજું સૂત્ર ગણ્યું છે. એટલે ગણતરીની અંદર થોડા ભેદભાવ છે, પણ ખાલી 4 મંત્રના જ ફેર છે. કદાચ 540 છે ને કોઈનામાં 545 છે, એવું કંઈક છે. તો આ બ્રહ્મસૂત્ર જે છે એ બ્રહ્મસૂત્ર એકદમ શોર્ટ ફોર્મ, ખાલી એની એવું એ શાસ્ત્ર છે બ્રહ્મસૂત્ર, રાઈટ. તો બ્રહ્મસૂત્ર, ભક્તિસૂત્ર, આ બધા આવા સૂત્રો જે છે એ આપણા સનાતન ધર્મના શાસ્ત્ર કહેવાય છે. તો આ બ્રહ્મસૂત્રની અંદર મેં જેમ કહ્યું કે એવા 545 કે 540 ની આજુબાજુ નંબર છે. એ સૂત્ર, દરેક સૂત્રની અંદર આ બધું સમજાયેલું છે બ્રહ્મ, માયા અને જીવ વિશે. તો એની આ વાત કરેલી છે કે બ્રહ્મસૂત્ર પદશ્ચૈવ હેતુમત વિનિશ્ચતે, અને કે છે કે બ્રહ્મસૂત્રના પદો દ્વારા પણ, એવ એટલે કે પણ, એવ એટલે જ, એટલે બ્રહ્મસૂત્રો દ્વારા પણ એ સમજાવેલું છે. એના વડે પણ સમજાયેલું છે. અને એ સારી રીતે નિશ્ચય કરીને, એટલે કે બરાબર ચોક્કસ કરીને, વિનિશ્ચિતે એટલે બરાબર નિર્ણય કરીને, એમને કઈ લખવા માંડ્યું નથી એમ. એને બરાબર સમજી, એને બરાબર જાણી, એને બરાબર
કન્ફર્મ કરીને લખેલી વસ્તુ છે એમ કહેવાય. ખ્યાલ આવ્યો? તો આ જે ચોથો શ્લોક જે છે એ ચોથો શ્લોક એમ કે છે કે આ ક્ષેત્ર પહેલા એમ કહે કે તું એ જેવું છે જેના વડે ઉપજેલું છે અને જેવા વિકાર વાળું જેવા સ્વભાવ વાળું છે જેવું છે એવું તું મારા વડે સાંભળ એમ આગળના શ્લોકમાં કહ્યું. અને પછી હવે કે છે કે એ જે બધું છે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વાતો એ કે છે કે વેદ મંત્રો દ્વારા પણ કહેલી છે, જુદા જુદા છંદો વડે, જુદા જુદા શ્લોકો શ્રુતિઓ વડે અને જુદા જુદા કારણ સાથે બ્રહ્મસૂત્રોના પદો વડે સમજાવેલું છે એમ કે છે. જય સિયારામ. જય સિયારામ, જય જય સિયારામ. સિયારામ. તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની જે વાત છે એ બ્રહ્મસૂત્રો વડે પણ સમજાવેલી છે અને વેદ મંત્રો દ્વારા પણ સમજાવેલી છે એમ ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકની અંદર કહે છે. તો પાંચમો શ્લોક જોઈએ હવે. કેતુલ તમે વાંચો પાંચમો શ્લોક. હા. મહાભૂતાન્યહંકારો બુદ્ધિર્વ્યક્તવ્યમેવ ચ ઇન્દ્રિયાણિ દશૈકં ચ પંચચેન્દ્રિયગોચરાઃ. મહાભૂતાન્યહંકારો બુદ્ધિરવ્યક્તમેવ ચ ઇન્દ્રિયાણિ દશૈકં ચ પંચચેન્દ્રિયગોચરા. અને મારો એવો વિચાર છે કે બીજો જે એના પછીનો જે શ્લોક છે એ પણ એની સાથે વાંચીએ. એટલે કારણ કે આ બંને શ્લોક જે છે એ બંને શ્લોક ક્ષેત્ર વિશે કહેલું છે એટલે બંને સાથે છે. ખ્યાલ આવ્યો? તો બીજો શ્લોક પણ કેતું તમે વાંચો. ઈચ્છા દ્વેષઃ સુખમ દુઃખમ સંગાતશ્ચેતના ધૃતિઃ એતત્ત ક્ષેત્રમ સમાસેન સવિકારમુદાહૃતમ. તો મહાભૂતાની પહેલા તો સંધિ છૂટી પાડીને પહેલો શ્લોક જોઈએ. મહાભૂતાન્યહંકારો બુદ્ધિરવ્યક્તમેવ ચ ઇન્દ્રિયાણિ દશૈકં ચ પંચચેન્દ્રિયગોચરા. મહાભૂતાની એટલે કે પાંચ મહાભૂતો. એની અંદર કીટ અંકલ તમે તમારું માઇક સાઈડ બંધ કરજો. થેન્ક યુ. તો મહાભૂતાની એટલે કે પાંચ મહાભૂતો. અહંકાર, બુદ્ધિ, અવ્યક્તમ એવ ચ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયો દશૈકમ એટલે કે 10 ઇન્દ્રિયો. એકમ ચ હવે 10 છે અને પછી એક એટલે 10 જે છે એ ઇન્દ્રિયો અને એક એટલે કે મન. ઓકે. ચ તથા પંચચેન્દ્રિય ગોચરા. ઇન્દ્રિયોની અંદર ગોચર. ઇન્દ્રિયોની અંદર કોણ ફરે છે? ઇન્દ્રિયો શામાં ફરે છે? ઇન્દ્રિયો વિષયોમાં ફરે છે. ગોચરા એટલે કે ઇન્દ્રિયો પોતાના વિષયોમાં ફરે છે તે એટલે 5 વિષયો એમ કે છે. 5 ઇન્દ્રિયોના વિષયો. ગોચરા એટલે કે વિષયો. કારણ કે ઇન્દ્રિય જે છે એ પોતાના વિષયમાં ફરતી હોય છે. આંખ છે એ રૂપની અંદર ફરતી હોય છે. કાન છે એ શબ્દની અંદર ધ્યાન આપી રહ્યું છે. રાઈટ? એ પાંચેય જે ઇન્દ્રિયોના વિષયો છે તે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ.
તથા પછી આગળ શું છે? ઈચ્છા, દ્વેષ, સુખમ દુઃખમ, સંઘાત, ચેતના, ધૃતિ, રાઈટ, અને એતત ક્ષેત્રમ સમાસેન સવિકારમ ઉદાહૃતમ. એટલે કે આખો જે છે શ્લોક, એમની અંદર આખો શ્લોક કે છે કે એટલે આગળની જે બધી વાત તો ખરી જ, 5 મહાભૂતો, અહંકાર, બુદ્ધિ, અવ્યક્તમ, અવ્યક્ત એટલે કે જે દેખાતું નથી તે માયા, મૂળ પ્રકૃતિ, એની વાત કરે છે. અવ્યક્તમ એવ તથા 10 ઇન્દ્રિયો, 1 મન, 5 વિષયો, ઈચ્છા, દ્વેષ, સુખ દુઃખ, સંઘાત. સંઘાત એટલે કે આ બધું ભેગું કરેલો જે પિંડો છે તે સંઘાત, એમ. આ બધું સંઘાતે, એમ બધું ભેગું થઈને, એમ. ચેતના એટલે એની અંદર રહેલી જે ચેતનતા છે તે, એટલે પ્રાણ, એમ. અને ધૃતિ, ધૃતિ એટલે જે ધારણ કરાયેલું છે તે. ધૃતિનો અર્થ, ધૃતિ એટલે કે ધારણ કરવું. ધૃતિનો અર્થ શું છે? ધારણ કરવું. એટલે જે આ બધું ધારણ કરેલું છે તે, એતત, આ બધું ક્ષેત્ર, આ ક્ષેત્ર વિકાર સહિત સવિકારમ ઉદાહૃતમ. ઉદાહૃતમ એટલે કે કહેવાયું, મેં કહ્યું, એમ કે છે. સમાસેન એટલે કે ટૂંકમાં તને કહ્યું, એમ કે છે. એટલે આ જે 5મો અને 6થો જે શ્લોક છે એ બંને શ્લોક ક્ષેત્રનું વર્ણન કરે છે. ખ્યાલ આવ્યો? ક્ષેત્રનું વર્ણન કરે છે. તો ક્ષેત્રનું જે વર્ણન મેં આગળ પણ કહ્યું, આપણે પહેલા શરૂઆતની જ અંદર જ આવ્યું હતું કે આ શરીર છે એ ક્ષેત્ર, અને આ શરીરની અંદર 5 મહાભૂતો છે, એટલે કે પૃથ્વી તત્વ, જલ તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ અને આકાશ તત્વ, રાઈટ. એ 5 તત્વો મહત્તત્વ, 5 તત્વો મહાભૂતો, અને અહંકાર, મન, બુદ્ધિ, મૂળ પ્રકૃતિ, એને અવ્યક્ત એટલે કે માયા, જેના વડે આ ધારણ કરાય છે શરીર તે, અને ઈચ્છા એટલે કામનાઓ, વાસનાઓ, રાઈટ. દ્વેષ, સુખ દુઃખ, આ બધું જે છે, અને ચેતના, એને ધારણ કરાયેલું જે છે આ ક્ષેત્ર છે એ ટૂંકમાં તે તમને વિકાર સહિત કહ્યું, એમ કે છે. તો આ બંને શ્લોકો છે એ આપણા શરીરનું વર્ણન છે બેઝિકલી, જેના વડે આ ક્ષેત્ર બનેલું છે. તો ક્ષેત્ર એટલે એનો અર્થ એવો થયો કે જે જીવિત પ્રાણી છે એ ક્ષેત્ર છે. ખ્યાલ આવ્યો? એવું નથી કે મૃત નહીં. મૃત જે શબ જે છે, આત્મા નીકળી ગયા પછી જે શબ રહે છે, એ શબ એકલું ક્ષેત્ર તરીકે નથી ગણ્યું. ખ્યાલ આવ્યો? ક્ષેત્રની જે વાત છે એની અંદર માયા, વિકારો, અહંકાર, પ્રાણ, આ બધું ભેગું થઈને ક્ષેત્ર છે. એટલે જે હું તમને સેલ જે કહેતો હતો, શરીરની અંદર જે સેલ છે એ પણ ક્ષેત્ર છે. અને આ જગતની અંદર સેલ સ્વરૂપે આપણું શરીર, આપણું જે જીવંત શરીર, મૃત શરીર નહીં, એ પણ ક્ષેત્ર છે. કારણ કે અહીંયા આગળ ચેતનતા લખી છે. જુઓ શબ્દ, સંઘાત ચેતના ધૃતિ.
ચેતના સહિતનું જે શરીર છે તે ક્ષેત્ર છે એમ કે છે. પણ આત્મા નહીં, ક્ષેત્રજ્ઞ નહીં. ખ્યાલ આવ્યો? ક્ષેત્રજ્ઞની વાત નથી એની અંદર. એટલે ક્ષેત્ર છે એ પ્રાણ સહિતનું ક્ષેત્ર છે, ચેતન છે. પણ એ માયાથી બનેલું અવ્યક્ત વડે જે શરીર છે એની વાત કરેલી છે. તો આ ક્ષેત્ર વિશે તમને કોઈ ક્વેશ્ચન છે? હવે ડુ યુ હેવ ક્વેશ્ચન વિથ ફોર ક્ષેત્ર? ના, ક્ષેત્ર વિશે ક્વેશ્ચન નથી. ક્ષેત્ર વિશે ક્વેશ્ચન નથી, રાઈટ? તો હવે હું તમને જ્ઞાન શું એની વાત આવે છે. હવે જ્ઞાન વિશે તો ક્ષેત્રજ્ઞની વાત નથી કરી બેઝિકલી હજુ. પણ હવે જે કે છે, અને એટલે તમે નોટ કરજો કે 6 અને 7 ની અંદર, અરે 5 અને 6 શ્લોક એ ક્ષેત્રજ્ઞના છે, અને પછી 7, 8, 9, 10, 11, રાઈટ? એ ત્યાં સુધી એ જ્ઞાનના લક્ષણો છે. ખ્યાલ આવ્યો? અને ત્યાર પછી આવશે ક્ષેત્ર વિશે. આત્મા વિશે જે વાતો કરેલી છે એ 12મા શ્લોક પછી છે. એટલે વચ્ચે આમ તો કહેવા માંગે છે ભગવાન ક્ષેત્રજ્ઞ. આ શ્લોકનો જે આ ચેપ્ટરનું જે નામ છે ક્ષેત્રજ્ઞ વિભાગ યોગો. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વાત કરેલી છે, પણ વચ્ચે જ્ઞાન મૂકી દીધું છે વચ્ચે. કારણ કે જ્ઞાન કોને કહેવાય એ સમજાવવા માંગે છે ભગવાન. જ્ઞાનીના લક્ષણો શું છે એ 7, 8, 9, 10 અને 11 એ જ્ઞાનીના લક્ષણોની વાત છે એની અંદર. તો આ જ્ઞાનીના લક્ષણો હવે શરૂ થાય છે. તો 5 અને 6 એની વચ્ચે, એમાં તમને કોઈ ક્વેશ્ચન છે? નથી, રાઈટ? ના. તો આપણે હવે ટૂંકમાં શોર્ટમાં આ સાથે લેવાના છે. 7, 8, 9, 10 અને 11 એ સાથે સૌથી પહેલા એકવાર આજે વાંચી જઈશું, અને શોર્ટમાં હું તમને સમજાવીશ. અને પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે ફરીથી 7મા શ્લોકથી શરૂ કરીશું. પણ તે વખતે એક ક્વોલિટી જે છે જ્ઞાનીના લક્ષણોની જે ક્વોલિટી છે એ આવતી વખતે તમને સમજાવીશ. પણ અત્યારે ખાલી એમનેમ બધા ગુણો તમને એક કયા ગુણો છે એ આપણે જોઈશું. તો પહેલો શ્લોક બોલો, હું વાંચું છું, સાંભળો. અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા ક્ષાંતિરાર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમ આત્મવિનિગ્રહ. પછી બીજો શ્લોક કેતુલ તમે વાંચો. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અહંકાર એવ ચ. અનઅહંકાર. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અનહંકાર એવ ચ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ. પ્રીતલ તમે વાંચો આગળ. આસક્તિરનભિષ્વસંગ પુત્ર દારુ ગૃહાદિષુ નિત્યમ ચ સમિચિત્તત્વમ
ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ. બોલી ને. હેલો, બંધ થઈ ગયું. આઈ થિંક યોગેશ કાકાનું સ્ટોપ થઈ ગયું છે. મને તારું સંભળાયું. હા, હા શક્તિ. Yeah, એમનું સ્ટોપ થઈ ગયું છે. His picture is not moving. I don't know if he's seeing us or not. સાલ મુબારક. Saal Mubarak. Happy Diwali. Happy દિવાળી. Diwali. Happy New Year. કઈ ગયા ઘનશ્યામભાઈ? હા, બેઠા છે, સાંભળે છે. હા, સાલ મુબારક. સાલ મુબારક, હેપી દિવાળી. દુર્ગેશભાઈ સાલ મુબારક. દુર્ગેશભાઈ નહીં આયા. નહીં આયા? ના. હમ. Can you hear me? હા, we can hear you. Yeah. Okay, પ્રીતલ નું મને સંભળાયું નથી. હા, એ ફરી ઓકે, બોલ. મેં વાંચું. આસક્તિરનપિસ્વંગ પુત્રદાર ગૃહાદિષુ નિત્યં ચ સમ્મચિત્તત્વં ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ. હા, પછીનો જે શ્લોક છે કીટ અંકલ તમે વાંચશો? યા મયી ચાનન્ય યોગેન ભક્તિ ભક્તિ અવ્યભિચારિણી. વિવિક્ત દેશ સેવિત્વમ મર્તિ જર્તિ સંસદી. હા, મયી ચાનન્ય યોગેન ભક્તિર અવ્યભિચારિણી વિવિક્ત દેશ સેવિત્વમ અરતિર્જન સંસદી. પછી આગળનો શ્લોક હું જ વાંચું છું. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એતજ્ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા. તો આ 11, 7, 8, 9, 10 અને 11. હા, એટલે 7-11. હા, 7-11 છે, રાઈટ. એ લોકો અંદરથી જ નામ પાડ્યું લાગે. 7-11, યા. તો 7-11 જે છે એ 7-11 એની અંદર કયા કયા જ્ઞાનીના લક્ષણ છે? તો પહેલું લક્ષણ પહેલા શ્લોકની અંદર જે પહેલો અક્ષર છે અમાનિત્વમ, એટલે કે માનનો અભાવ. પછી બીજું લક્ષણ છે અદંભિત્વમ, એટલે કે દંભનો અભાવ. અહિંસા, એટલે હિંસા નહીં તે મન વચન કર્મથી અહિંસા, 3 પ્રકારની. ક્ષાંતિ, એટલે કે ક્ષમાનો ભાવ. આર્જવમ, એટલે કે સરળતા. પછી છે આચાર્યોપાસનમ, એટલે કે આચાર્યની ઉપાસના, રાઈટ. પછી શૌચમ. શૌચમ એટલે પેલું જે આચાર્ય ઉપાસના છે એની અંદર શ્રદ્ધા ભક્તિ સહિત ગુરુની સેવા, એમ એનો અર્થ એવો છે. પછી શૌચમ, એમાં શૌચ એટલે કે પવિત્રતા, પણ પવિત્રતા બેધી, બહારની અને અંદરની. પછી સ્થૈર્યમ, એટલે કે અંતઃકરણની સ્થિરતા, આગુ ડોલે નહીં એમ એવી.
પછી છે આત્મ વિનિગ્રહ. અહીંયા આગળ આત્મનો અર્થ મન લેવાનું છે, એટલે કે મનનો વિનિગ્રહ, સારી રીતે કંટ્રોલ, મનનો નિગ્રહ બેઝિકલી. પણ વી શબ્દ છે એટલે કે વિનિગ્રહ, એટલે કે સારી રીતે કંટ્રોલ કરેલું મન, કંટ્રોલ થયેલું મન. પછી 8મો જે શ્લોક છે એની અંદર ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ, ઇન્દ્રિયોની ના અર્થ એટલે કે ઇન્દ્રિયોનો અર્થ શામાં હોય? વિષય. વિષયોમાં વૈરાગ્ય એમ. અને પછી કે છે અનહંકાર, અહંકારનો અભાવ. એવચ તથા, જે બીજી લીટી જે છે એ આખી લેવાની છે કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું અનુદર્શનમ, એટલે કે વારંવાર જોવું, વિચારવું. શું જોવું, વિચારવું? કે જન્મ મૃત્યુ, જરા વ્યાધિ એટલે દુઃખ, વ્યાધિ એટલે શરીરની જે વ્યાધિ છે એ, દુઃખ દોષોનું વારંવાર જોવું એટલે કે વિચાર કરવું. એટલે કન્ટિન્યુઅસ માણસે વિચાર કરવાનો કે આ મારો જન્મ પણ થાય છે, મૃત્યુ પણ થાય છે, ઘડપણ પણ આવવાનું છે, શરીરના દુઃખો છે, અને આ શરીર, આ જગત જે છે એ અનંત દોષો વાળું છે. આવો વારંવાર વિચાર કરવો, એનું નામ એ આ છેલ્લી અડધી લીટી છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ, રાઈટ, દુઃખ, આ બધા દોષો છે એનો વારંવાર વિચાર કરવો. અનુદર્શનમ એટલે દર્શન તો કરવું, જોવું કે આ બધું થાય છે, મરણ પણ થાય છે, જન્મ પણ થાય છે, અને ઘડપણ પણ આવે છે, અને શરીરને વ્યાધિઓ પણ આવે છે. એટલે કે આ જગતને નશ્વર સમજવું, એને વારંવાર આ જગત નશ્વર છે, આ શરીર નશ્વર છે એવો ઘડીએ ઘડીએ વિચાર કરી અને મનને એક પ્રકારનો ધારણા આપવાની છે કે આ બધું ખોટું છે, આ બધું અનિત્ય છે. એ વિચાર કાયમ કરવો, એના વિશે આ કહેલું છે બીજી અડધી. ત્યાર પછી 9મો શ્લોક. કેન યુ હિયર મી? હા. ઓકે. કારણ કે મેં હવે ફોન ચાલુ કર્યો છે ને એટલે મને ફોનમાં કોઈ દેખાતું નથી બેઝિકલી. Yeah, we can hear you. કોમ્પ્યુટર હતું ને એટલે મને બધા દેખાતા હતા, એટલે મને આઈ કેન સી કે બધા સાંભળે. એટલે ક્યારે બંધ થઈ જાય કહેવાય ને, તમારો અવાજ ના આવે એટલે મને આઈ ફીલ કાઇન્ડ ઓફ. એનીવે, હું ચાલુમાં પ્રયત્ન કરું છું કોમ્પ્યુટર પર જવા. તો પછીનો જે 9મો શ્લોક છે એ પાછી પહેલી લીટી જે છે તે આખી લેવાની છે. અસક્તિર અનભિષ્વંગ પુત્રદાર ગૃહાદિષુ, એટલે કે અશક્તિ એટલે અનાસક્તિ, એટલે કે આસક્તિ રહિત. અનભિષ્વંગ, અનભિષ્વંગ નો અર્થ છે મમતા રહિત, મમતાનો અભાવ. પણ આ મમતાનો અભાવ શામાં? પુત્ર, દાર એટલે પત્ની અથવા તો સ્ત્રી. અને પછી કે છે, એક મિનિટ હું ફોન બંધ કરું. તો પુત્ર, દાર, ગૃહ આદિશુ, એટલે કે છોકરાઓ, પત્નીઓ, સ્ત્રીઓ કે પતિ, ઘર, આ બધાની અંદર આસક્તિ નહીં, મમતા નહીં.
તેવો સ્વભાવ. ખ્યાલ આવ્યો? હા. તો આગળ છે પછીનો જે આગળની જે છે નિત્યમ ચ સમચિત્તત્વમ. તમે શ્લોક બતાવો ભાઈ કેતુલ. હા. સમચિત્તત્વમ એટલે કે ચિત્તની સમાનતા અને ઈષ્ટા અનિષ્ટો પપત્તિષુ એટલે કે સારું અને નરસું અનિષ્ટ. પપત્તિષુ એટલે કે પ્રાપ્તિમાં સદા ચિત્તની સમાનતા. જે પેલો બીજો જે ચ પછીનો જે આખો છે ને સમચિત્ત ત્વમ ઈષ્ટા નિષ્ઠો પપત્તિષુ. સમચિત્તત્વમ ઈષ્ટા નિષ્ઠો પપત્તિષુ એટલે કે ઈષ્ટ અને અનિષ્ટ, સારું અને નરસું. પપત્તિષુ એટલે કે એની પ્રાપ્તિમાં નિત્યમ સદા ચિત્તની સમાનતા રહેવી. સમચિત્તત્વમ એ આ વસ્તુ સારી ઘટના બને કે ખોટી ઘટના બને એની અંદર ચિત્તની સમાનતા. ચિત્ત ડગમગે નહીં, એના મન પર અસર ના થાય કે ઓ આ નતું થવાનું, રડવાનું નહીં, હસવાનું પણ નહીં, આનંદિત પણ નહીં થવાનું. એટલે ઉદાસીન વૃત્તિ વડે જીવન જીવવું. આ 9મો શ્લોકની રાઈટ. પછી 10મા શ્લોકની શું કે છે? મયી એટલે કે મારામાં, ચ એટલે કે તથા, અનન્ય યોગેન અનન્ય યોગ વડે જોડાવું, ભક્તિ અવ્યભિચારિણી. વ્યભિચારિણી ભક્તિ નહીં કે આજે કૃષ્ણનું કરું, કાલે સંતોષીમાનું ભક્તિ, પરમ દિવસે સાંઈ બાબાની, ચોથે દિવસે સહજાનંદ સ્વામીની, એવું નહીં. અનન્ય યોગેન ભક્તિ અવ્યભિચારિણી. વ્યભિચારી ભક્તિ કોને કહેવાય? કે જે ઘડીએ ઘડીએ પોતાનો ઈષ્ટદેવ બદલે એને વ્યભિચારી ભક્તિ કહેવાય. ખ્યાલ આવ્યો? અવ્યભિચારીની ભક્તિની અંદર એક જ ઈષ્ટદેવ હોય, એની જ ઉપાસના હોય, ઘડીએ ઘડીએ બદલ નહીં કરવાનું. અને તે કોની કે છે? મયી, મારી. કૃષ્ણ પોતે કે છે અનન્ય યોગેન. અનન્ય યોગ બીજી કોઈ યોગ દ્વારા નહીં, એક જ મારી જોડે જ જોડાયેલો, મારામાં જ ભક્તિ રાખનારો છે તે, એની વાત છે. પછી આગળ કે છે વિવિક્ત દેશ સેવિત્વમ એટલે કે એકાંત દેશમાં રહેવાનો સ્વભાવ. બહુ ફરફર નહીં કરવાનું, ઇજિપ્ત નહીં જવાનું, જોર્ડન નહીં જવાનું, એમ કે છે. એક જગ્યાએ ઠેકાણે શાંતિથી જ્યાં છો ત્યાં બરાબર છો એમ. બહુ અહીં જવું ત્યાં જવું આવી રીતે એવા વિચારો ના આવવા, એવો સ્વભાવ ના રહેવો, એ પણ જ્ઞાનીનું લક્ષણ છે. એકાંત શુદ્ધ દેશમાં નું સેવન કરવું એ. અને પછી કે છે અરતિર જન સંસદી. અરતિ એટલે કે પ્રેમ ના હોવો. શામાં? જન સંસદી, મનુષ્યોના સમુદાયમાં પ્રેમ ના રહેવો. એટલે કે અહીં જવું ત્યાં જવું, આની જોડે વાત કરું, આની જોડે ભાઈબંધી કરું, આની જોડે, એટલે બહુ લાંબી, બહુ વધારે પડતું મોટો મનુષ્યનો સમુદાય હોય એની અંદર
તમને અણગમો રહેવો જોઈએ. ચોરે નહીં જવાનું. That's right. અરતિર જન સંસદી, બહુ મોટો ટોરો કરવાનો નહીં. એટલે જો બે જણ જઈ થઈ અને જો તમારો સત્સંગ થતો હોય તો કરવાનો હમ. કે મારે મોટું ટોળું થાય ને અમારે 15 મંદિર બને ને 16 મોટો અમારો સમુદાય થાય, અમારો સત્સંગ વધે, આવી બધી પ્રિયતા નહીં, અપ્રિયતા. હમ. અરતિર જન સંસદી, ખ્યાલ આવ્યો? આગળ છે 11મું, અધ્યાત્મમ જ્ઞાન નિત્યત્વમ. અધ્યાત્મ જ્ઞાનની અંદર નિત્ય સ્થિતિ અને તત્વજ્ઞાનાર્થ દર્શનમ. તત્વજ્ઞાન, પરમાત્માનું સર્વત્ર દર્શન. તત્વજ્ઞાનનો અર્થ શું? તત્વજ્ઞાનાર્થ દર્શનમ એટલે કે તત્વજ્ઞાન જે સમજાવે છે એનો અર્થ. તત્વજ્ઞાન શું સમજાવે છે? જ્ઞાન એ જ સમજાવે છે કે આ પરમાત્મા સર્વત્ર સદા સર્વની અંદર વસેલો છે, બધી જગ્યાએ. એનું દર્શન કરવું. તત્વજ્ઞાન અર્થ દર્શન. તત્વજ્ઞાનનો અર્થ જે છે, અર્થ એટલે કે મતલબ. અર્થનો મતલબ થાય ને. મીનિંગ. હા, એટલે આપણે જે અર્થનો મીનિંગ થાય મતલબ. અથવા મતલબ આપણે આપણા બધાનો મતલબ શામાં છે? જનરલી ડોલરમાં છે, પૈસામાં છે. એ પણ અર્થ છે. એ પણ એટલે અર્થ જે શબ્દ છે એ પણ લેવાય છે. અહીં આગળ તત્વજ્ઞાનનો અર્થ શામાં છે? પરમાત્મામાં. ખ્યાલ આવ્યો? બરાબર. તત્વજ્ઞાન શાના માટે છે? એનો અર્થ શું છે? પરમાત્મા. તત્વજ્ઞાન પરમાત્મા માટે છે. આપણે જોબ કરવા જઈએ છીએ એ અર્થ શાનો છે? ડોલરનો છે. એમ એવી રીતે તત્વજ્ઞાનનો અર્થ પરમાત્મા અને એનું દર્શન વારંવાર કરવું. તત્વજ્ઞાનાર્થ દર્શનમ એતત જ્ઞાનમ ઇતિ. આ બધું જ્ઞાન છે એમ કહ્યું. આટલે સુધી જ્ઞાન છે. પ્રોક્તમ એટલે કે મેં કહ્યું તમને. આ જ્ઞાન કહ્યું, આ જ્ઞાન કહેવાય એમ કે છે. એટલે જ્ઞાનની અંદર કઈ વસ્તુ હોવી જોઈએ જ્ઞાનીની અંદર, એના આ બધા લક્ષણો છે. અને પછી કે છે કે અજ્ઞાનમ યત અતો અન્યથા, અને એના સિવાયનું જે છે અન્યથા એટલે કે વિપરીત, એના વિરુદ્ધનું જે છે એ બધું અજ્ઞાન છે એમ કે છે. ખ્યાલ આવ્યો? તો આ 7, 8, 9, 10 અને 11 આ બધા જ્ઞાનીના લક્ષણો છે. આ બધા જ્ઞાનીના લક્ષણો છે. એટલે ટૂંકમાં તમે સમજો કે જ્ઞાની હોય એ કેવો હોય? એ પરમાત્માનું સર્વત્ર દર્શન કરતો હોય. અધ્યાત્મની અંદર અધ્યાત્મ જ્ઞાનમાં એની નિત્ય સ્થિતિ હોય. એને અરતિર જન સંસદી હોય. એને બહુ સમુદાય ટોરો કરવા ગમે નહીં, એકલો રહેતે. વિવિક્ત દેશ સેવિત્વમ, બહુ રખડ ના કરે. ઇજિપ્ત ના જાય, બ્રાઝિલ ના જાય, જોર્ડન ના જાય એ કહેવાય. સમજ્યા? પછી અનન્ય યોગ વડે અવ્યભિચારીણી ભક્તિ એની અંદર હોવી જોઈએ. જ્ઞાનીની આ દશા છે.
એ ભક્ત પણ હોવો જોઈએ તો એ જ્ઞાની, ભક્ત ના હોય તો જ્ઞાની ના કહેવાય. પછી કે છે સારું નરસું મળે તો એમાં સમચિત્ત રાખનારો હોય, નિત્ય સદા. ખરાબ થાય કે સારું થાય એની સ્થિતિ બદલાય નહીં, એ વિચલ ના થાય એવો. અને અશક્તિર અનભિષ્વંગ પુત્રદાર ગૃહાદિશુ, છોકરા બૈરા ઘર એની અંદર એનું મમતા અને આસક્તિ ના હોય. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ, કાયમ આ સંસારના વિશે વિચાર કર્યા કરતો હોય કે આ દોષો વાળો છે, આ શરીર જન્મ પામે છે, નાશ પણ પામવાનું છે, ઘર પણ આવવાનું છે, અને બધા દુઃખથી ભરેલું છે આ સંસાર, એવું કાયમ વિચારતો હોય તે. ઇન્દ્રિયોના વિષયોની અંદર વૈરાગ્ય હોય તે, અહંકારનો અભાવ હોય તે. પછી છે મન અને આત્મ વિનિગ્રહ, મન અને ઇન્દ્રિયોનો વિનિગ્રહ, અંતઃકરણની સ્થિરતા, અંતરની ને બહારની બંનેની પવિત્રતા. અંતઃકરણ પણ, અંદરનું મન પણ શુદ્ધ હોય, શરીર પણ શુદ્ધ હોય, બહાર પણ બધું શુદ્ધ હોય. આચાર્યોપાસનમ, ગુરુદેવની સેવા કરતો હોય, સરળ હોય, આર્જવમ, શાંતિ ક્ષમાનો ભાવ હોય, મન વચન કર્મથી કોઈ પણ પ્રાણીને સતાડે નહીં, એને હિંસા ના કરે તે અહિંસમ. અદંભિત્વમ, ખોટો દંભનો અભાવ હોય તે. અમાનિત્વમ, એટલે કે પોતે શ્રેષ્ઠ છે એનો પણ અભાવ હોય. અમાન, કોઈ પણ જગ્યાએ માનની આશા ના રાખનારો હોય. આ બધા જ્ઞાનીના લક્ષણો છે. અને આ બધું જેનામાં ના હોય એ કેવો કહેવાય? અજ્ઞાની. અજ્ઞાની. એટલે છેલ્લા 11મા શ્લોકની અંદર પાછળ 2-3 શબ્દોમાં જે કહ્યું છે, યદતો અન્યથા અજ્ઞાનમ. 11મા શ્લોકમાં છેલ્લા જે 4 શબ્દો છે એ યદતો અન્યથા અજ્ઞાનમ, આગળ અજ્ઞાનમ પ્રોક્તમ અજ્ઞાનમ છે ને, પ્રોક્તમ અજ્ઞાનમ અજ્ઞાનમ યદતો અન્યથા. અને અજ્ઞાન આ બધા નું વિપરીત હોય એ બધું અજ્ઞાન. એટલે આપણે બધાએ સમજી લેવાનું કે આપણી દશા ક્યાં છે, જ્ઞાનીની છે કે અજ્ઞાનીની છે. આમાંનો એકેય લક્ષણ આપણામાં છે નહીં, કોઈનામાં નથી, એમ સમજી લો. મારામાં પણ નથી, હું કહું છું. ખ્યાલ આવ્યો? એટલે જ્ઞાની કેવો કહેવાય, જ્ઞાની પુરુષ કોણ હોય, આ એની વ્યાખ્યા છે. જ્ઞાન પણ કહેવાય અને અજ્ઞાન પણ. આ જે અજ્ઞાન છે, આ બધું જેની જોડે હોય એ જ્ઞાની, આને જ્ઞાન કહેવાય. અજ્ઞાની જે છે એ આ બધું ના હોય તે અજ્ઞાન. તો ટૂંકમાં આ બધું તમને કહ્યું એમ કે છે. સમાસેન, સમાસેન એટલે સંપૂર્ણ બધું સંક્ષેપમાં તમને કહ્યું. તો સમય થઈ ગયો છે, આઈ થિંક, રાઈટ? હા, 9:20 થઈ છે ને. તો આ જે 7, 8, 11 જે શ્લોક છે એ આપણે આ નેક્સ્ટ ટાઈમ ફરીથી લઈશું. પણ અત્યારે સમય હતો એટલે મેં, કારણ કે એ બધા શ્લોકો સાથે વાંચવાના. એ આખો એક નો સમૂહ છે. 7, 8, 11 નો એક સમૂહ છે, 1 થી 6 નો સમૂહ છે. પહેલા જે 4 છે એની અંદર ક્ષેત્રજ્ઞ વિશે કહ્યું છે, અને પછી 5 અને 6 માં ક્ષેત્રને સમજાવ્યું છે. 7, 8, 9, 10, 11 ને જ્ઞાન અજ્ઞાનની સમજાવ્યું છે. પછી આગળના જે શ્લોકો છે એ ક્ષેત્રજ્ઞના શરૂ થશે. એ તો હજુ વાર છે, પણ આપણે આવતી વખતે જ્ઞાનના શ્લોક લઈશું. તો પૂરું કરીએ પહેલા થોડીક 1-2 મિનિટ આપણે સંકીર્તન કરી દઈએ.
કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. નમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तु સુખિનઃ, સર્વે સन्तु નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. ઓમ તત્સત. ઓમ તત્સત. તત્સત. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય તો સિયારામ. નેક્સ્ટ વીકે મળીશું. બધાને શુભ દીપાવલી, નૂતન વર્ષના અભિનંદન એડવાન્સમાં. સીતારામ. Happy સીતારામ. Diwali, Happy New Year. Happy New Year. કેતુલ, જો તમને તમારું તો આ પેલું શું કહેવાય, આમનો પેલો મહામારી કઈ આવી હતી, કોવિડ. હા, એટલે તમારે જો કોવિડ પૂરો થઈ ગયો હોય તો નવા વર્ષથી આપણે ભાગવતની સેશન શરૂ કરવી છે. હા, આ થઈ ગયું છે. ઇન પર્સન. કોઈ હા? જતો રહે. ઇન પર્સન. ઇન પર્સન. હા, એટલે અમે ત્યાં, તમે અહીંયા આવજો, અમે ત્યાં આવીશું. શરૂ હા. 2-2.5 વર્ષથી બંધ છે, રાઈટ. એટલે વી વોન્ટ ટુ સ્ટાર્ટ. હા તો ઓકે છે ને? હા હા ઓકે છે. ઓકે, વેરી ગુડ. તો મોટે ભાગે મંગળવારે બેસતા વર્ષના દિવસથી જ શરૂ કરશું. મંગળવાર છે કે બુધવાર છે નવું વર્ષ? બુધવાર હશે તો બુધવાર આવીશું. હા ઓકે, હા ગુરુવારે બામણું બુધવારે બેવડાય, બરાબર છે. બુધવારે જ રાખીશું. ત્યારે મંગળવાર હોય તો વાંધો નહીં, તો ખાલી મેક શ્યોર કરતો ના, નવું વર્ષ. મંગળવાર પણ સારો છે, પણ મંગળવારે સૂર્યગ્રહણ છે, એટલે સૂર્યગ્રહણ વખતે સંકીર્તન કરવાના છે. ઓકે. ઓકે, એટલે બેઝિકલી બુધવારે કરશું. વેનસડે થી, રાઈટ. ઓકે. એટલે વેન્સડે, જય સિયારામ. વેન્સડે ડેફિનેટલી ઇવન વીકડેઝ છે, પણ તેમ છતાં સાંજે કાં તો તમે આવજો કાં તો અમે તમારે ત્યાં આવીશું. whichever is good. ઓકે. We want to start this again. હા, જય સિયારામ. તો વેનસડે દિવસે કદાચ ફાવે તો? મને વાંધો નથી. ઓકે. હા ઓકે, તમે ટાઈમ કહેજો. હા. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. સીતારામ. સીતારામ. હેવ અ ગુડ જર્ની, હેપી જર્ની. ઓકે. અને હું મોકલીશ મેસેજ વોટ્સએપ પર. હા.
યુ કેન જોઈન. હા અને મોટે ભાગે તમે ઇન્ડિયા છો એટલે ઇન્ડિયાનો તમે ટાઈમ મને કહેજો સવારનો હા. અથવા સાંજનો, ઓકે એટલે વી વોન્ટ ટુ કીપ Yeah. સેશન ઓન. ચોક્કસ ચોક્કસ હા. સીતારામ સીતારામ. ગાડી ચલાવવાની છે, ગરમી ચાલુ. બિચારીથી ખોટું છે. ગાડી ચાલી કરવાની. તેની ગાડી કેમ ચાલતી નથી? ગાડીમાં કેમ પૂછતું નથી? હવે પહેલા તો કેવું જ ગાડી બધું કોર્ટમાં તૈયાર રાખવું, ગાડું ના પણ ઘરમાં તો એવી કેવી નીકળે લાગે સ્ટોરેજથી આવું. હા એ કાઢી નાખી એટલે ફોન કરી દેજો પહોંચીને. ના પહોંચી ચાલો કરી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઓકે જય શ્રી કૃષ્ણ આવજો કાલે આવજો કાલે આવીશ ને આવીશ જ જોઈએ ફરીશું. તમે આવજો અમે આવીશું અમે ખાવાના જ હવે 3 દિવસ થઈ ગયા છીએ એટલે કાલે તમે શું કરીશું કાલે ચોખા દઈશું. ના ના શું કરવાનું છે મારે કશું નથી કશું નથી કરવાનું કાલે ફરવા જઈશું કરશું. ના જય શ્રી કૃષ્ણ મધુબેન જય શ્રી કૃષ્ણ કહે છે.